નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમારી નિંદા કરે છે, તમે એકલા પડી ગયા છો તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, પરંતુ પોતે જ ભૂલી જતા હોય છે કે ખુદ પોતે કોના છે। નંબર 2, યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવા માંગે છે, જે લોકો તમારી નિંદા કરવા માંગે છે, એ કરવાના જ છે। તમે સારું કરો કે ખરાબ, એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરવું, નિંદાથી ક્યારેય ના ગભરાશો। નંબર 3, બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો તમે પોતાની જાતને નિયંત્રણ કરવા લાગશો તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે। નંબર 4, સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, પરંતુ મનુષ્યને સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે। કોઈના માટે સમર્પણ કરવું એ કંઈ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે। બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે। થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે, એ હંમેશા યાદ રાખજો। આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે। વાણી જ માણસનું કરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે। એટલા માટે વાણીને સુંદર રાખો। તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, તે હંમેશા યાદ રાખજો। તમારાથી ભૂલો થાય તો ચિંતા બિલકુલ ના કરતા મિત્રો, કારણ કે ભૂલો દરેક માણસથી થાય છે, પરંતુ એકની એક ભૂલ વારંવાર ના થવી જોઈએ મિત્રો। મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ। હવે તો દર્દ સહન કરવાની પણ આદત પડી ગઈ છે સાહેબ। હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી, કારણ કે જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા લોકો તો અહીં ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે। તડકાનું નામ તો એમ જ બદનામ છે સાહેબ, બાકી હવે તો લોકો બળે છે તો એકબીજાથી વધારે છે। મિત્રો, ક્યારેય પણ કોઈનું અપમાન, કોઈની ઈર્ષ્યા, કોઈની નિંદા ના કરવી જોઈએ, કારણ કે સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો। એમનો પણ સમય બદલાય છે। જેમના દિવસો ખરાબ હોય છે, જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે, તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં। ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે। કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે।
શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ થાય છે, ત્યારે જ એની કિંમત ખબર પડે જ્યારે તે બંને નીકળી જાય છે, એક મોઢામાંથી અને એક જીવનમાંથી. બીજો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો અહીં બધાને આવડે છે. માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ, જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો મિત્રો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો તેમ છતાં એ આંખમાં આંસુ લાવી જ દે છે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનું ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે જીવનભર કોઈને પોતાના સમજવું ને એ પણ આપણો એક વહેમ હોય છે. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે પછી તે ના કોઈથી કંઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. એ લોકો ક્યારેય પણ કોઈના નથી થતા. જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે. સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધોને તોડવાનું પસંદ કરે છે પરંતુ ચૂકવાનું પસંદ નથી કરતા. ક્યારેક સંબંધ સાચવવા માટે સંબંધોમાં ચૂકવું પણ પડતું હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે પોતાને જ ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે. જો જીવનમાં બદલાવ લાવવો છે તો તેનો સૌથી મોટો ઉપાય છે કે પોતાના વિચારો બદલી નાખો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.